પેલા અહીંયા સાહેબો આવ્યા, અમને કેવા આવ્યા કે તમે જગ્યા અત્યારે ખાલી કરી દો, અમારે અહીંયા ઝોન બનાવવાનો છે, ઓકળ ઝોન બનાવવાનું છે, થડા બનાવી દેવાના છે, કાયદેસર થડા બનાવવાના છે. તો અત્યારે ખાલી કરી નાખી છે, 1.5 મહિનો થઈ ગયો, બરોબર. તો અત્યારે એ લોકો પેલા અમને થડા બનાવવાનું કીધું અને અત્યારે એ લોકો એમ કે છે કે આ માલિકી જગ્યા છે, તો અમે ક્યાં જાય? બરોબર, અમે ક્યાં જાય? અમે 25 રૂપિયાની પોચ ભરતા હતા, તેનું નામે સહી. તો અમે સરકારને એમ કહી કે અમે માંગણી મૂકી રહ્યા છે, અમને આયા થડા બનાવી દો. 15 વર્ષથી અત્યારે એમ કે તમે માસૂમ નિશાળે વ્યા જાઓ, બેનેક રોડે વ્યા જાઓ, તો અમારે અહીંયા ધંધો હાલે એમ છે ને. અને અમે 300 રેકડિયું છે, અમારી ક્યાંય હમાવસ થાય એમ છે નહીં, બરોબર. તો અમે એટલું જ માંગણી સરકાર પાસે માંગી રહ્યા છે કે અમે જ્યાં છે ત્યાં અમને ખોપી દો, બનાવી દો. સરકાર જે કહે એ અમારે પોચ ભરવી છે, બરોબર. 1200 રૂપિયા અમે પોચ સરકારની ભરી છે, બરોબર, ભરી જ છીએ. તો અત્યારે અમે સરકાર પાસે રજૂઆત કરવા આવ્યા છે કે અમને જ્યાં હતા ત્યાં અમને ખોપી દો. અમે ગરીબ માણસ હેરાન થાય છીએ, અમે નાના માણસો છે, અમે એની માથે ગુજારા ચલાવી છીએ, બરોબર. અત્યારે બધા ટકનું લઈને ટકનું ખાય છે. તો ગરીબ માણસો માટે જો સરકાર અમારી વિનંતી સાંભળો.